પપ્પા એક હાથથી ગોલો ઉપાડશે. હું કાંઈક આવ્યું બોણ અહીંયા નાખી દીધી હું બારે. હા બારે નાખા ને કોને બારે નાખી. તો સ્વાગત છે ભાઈ લોક તમારો આપણા નવા વિડીયોમાં. આજે આપણે સવારના વહેલા આવ્યા કાલ કરતા, કેમ કે પછી જેમ તડકો નીકળતો આવે ને એમ પવન વધતો આવે છે. જે પવન વધે એના કરતી મોર છે ને ઝાડ ખેંચી લેવા છે. જો અહીંયા હોય ને પવન વહેલો નીકળી આવશે લાગે જેવું વાતાવરણ જોઈને. થોડો થોડો પવન છે વધે એના કરતી મોર ખેંચી આવી. હું જ ઈચ્છા થાય ઓળી લેવાની. ઝાડનો છેડો પકડી દો પાછો. આજે અહીંયા આજે શું આવે છે. આજે આપણે ખાલી ઝાડ ખેંચી લીધા. આજે કાંઈ બોણી ના થઈ મચ્છીની. ઝાડ ખેંચી લીધા પાછા ખાલી. આજે હવે જગા ચેન્જ કરી નાખી છે. 2 દિવસથી અહીંયા નાખતા હતા, હવે આમ આગળ પલો કરી નાખો. આમ આગળ હવે જઈને નાખવા પછી ચાલુ કઈ જવા દઈએ આગળ. આપણે ઓલી બાજુથી આમ રનિંગ કરાવી. ઓલી બાજુ આપણા ઝાડ નાખેલા હતા, આમ બાજુ પાછો રનિંગ કરાવી નાખી દીધો છેડો. નાખતા જાય ઝાડ પાછા કાલ માટે. ભાઈ લોક શાક જેટલી છેલ્લી આવી ગઈ આપણને. ઝાડ નાખી દે કુંડી. कैसे कटाऊं? फोटो खोले, फोटो बंद करी नाखो. तो भाई लोग शाक આવી ગયો આપણને. શાક વગરના હતા ના ગયા. શાક થઈ ગયો આપણે. કોઈ નીકળી આવ્યો બિચારી. આજે આપણે ઝાડમાં તો કાંઈ આવ્યું નહીં. પછી આપણે ખોટી મચ્છી નાખી તો એમાં એક સેલી આવી ગઈ નાનકડી. શાક જેટલી છે સેલી. શાક થઈ ગયું. જોશું આપણે સાંજના આવશું પાછા. સાંજના આવશું પાછા આપણે ઝીણી મચ્છી મારવા. ઓળખી હતી, નાનકડી ઓળખી હતી. ઝીણા ઝાડ છે ને આપણા ઓળખીમાં, અને ફિશિંગ કરવા આવશું. આજે ગુરુવાર છે એટલે દરગાહે જાશું. માંથી વહેલા આવી જાશું તો જાશું આપણે ઝીણી મચ્છી મારવા. આપણે આવી ગયા જાજી કિરમાન દાદાની દરગાહે. ગુરુવાર છે એટલે પપ્પા એક હાથથી ગોલો ઉપાડશે. હા ઉપાડી લીધો. હાથમાં ઓલી રસોડી કઢાઈ. હલે અકબર આજે ગુરુવાર છે એટલે ટ્રાફિક થશે ફૂલ. લોબાનને જે વાર છે ટ્રાફિક આવવામાં ચાલુ છે. દરગાહથી દુઆ સલામ કરીને આવી ગયા પાછા ફિશિંગમાં. ઝીણા ઝાડની ફિશિંગ કરવા જાશું આપણે. પાણી સુકાઈ ગયું વધારે. હાલ છોડ જલ્દી, પાણી હમણાં સુકી જશે. હજી પપ્પાને આવી જાય અકબર રસ્તામાં. આજે મહમદવામાં આવ્યા ને હુસેનભાઈ આવી ગયા આજે. હાલો હવે ઝાડ નાખવાનું ચાલુ કરી દીધું છે. નાનકડી ઓળખીમાં 5 જણા ભરાણા છે. 2 જણાની ઓળખી છે, આમાં 5 જણા ભરાણા છે. બેલેન્સ વાળા માણસ છે બધા, વાંધો નથી. નાકર ઉથલી જાય. પછી મોજો નથી ને હવા નથી એટલે વાંધો નથી આવતો.
જાર પાછા ખેંચવાનું ચાલુ કરી દીધું છે કેમ કે પવન નીકળી આવ્યો છે. હજી જરીક મોજો થઈ જશે ને અહીંયા જ ઉડી જશું. જરીક જ પાણી નીચે રહીએ જ હોળી કરતા, મોજો ઉપર ચડતા થોડોક રહી જાય. પવન નીકળી આવ્યો છે નકર રાખી મજા. આ શું છે ગરમ પાણીમાં જાર નાખી દીધા છે મામા? શાક વગર જાશું લાગે. હું કઈક આવ્યું બોણી અરે નાખી દીધી હું બારે. નાખા ને કોને બારે નાખી? બોણી થઈ એને નાખી દીધી બારે. ક્યાંથી મચ્છી આવે? હવે શું આવે? આ જોતા મોટી મચ્છી આવી. સગલી માંગણ ઉચકાવી લ્યો મોટી, બધાનો શાક થઈ જાય. એ જમાના ગયા કા હવે માંગણ. હાલો આવે જ કઈ શું છે? કાણું લઈ જાય મામા. કાણું લઈ આવી. અટકલ આવ્યા જ જા. પાણી ચડાવી લે જોડકી. આવી કાણું આવે. જાર ઉપાડી લીધા છે આપણે. શાક નો વાંધો ના આવ્યો ગામમાં. શાક જેટલી આવી ગયા બે ત્રણ અહીંયા કાઢીને રાખી છે. પછી કાઢવાની પેડી ઓલી બાજુ. કેવો રિસ્ક લઈને આવ્યા છે 5 જણા. જો હોડી મોજો બેગ મોજારા ચાલી લીધા છે. પાણીથી અડધી ભરાઈ ગઈ છે. હજી કાંઠો બહુ છેટો છે. પહોંચી જાય તો સારું છે, નકર તરીને જવું પડશે. નકર બધા યાદ કરી રહેશું શિયાળામાં. બેગ મોજારા અહીંયાથી ચડી આવ્યા છે હોડીમાં. સહી સલામત આપણે પહોંચી આવ્યા કાંઠામાં. થોડી ઘણી ભરી આવ્યા પાણી. ડૂબવાથી બચી ગયા, વાંધો ના આવ્યો. પાણી છે ને હવે આ જોતા હોળીમાં પાણી ભરાઈ ગયા. બે મોજા આવ્યા ઝીણા ઝીણા. હજી ત્રીજો મોજો આવ્યો તો વાં જ રહી જાય ને. અને બત્તી રહ્યો એક ટોચ રહી ગયો મચ્છી કાઢી. મચ્છી આવી ગઈ, વાંધો ના. શાક વગર શાક નથી ગયા આપણે. કાલે હવે પાછા જાર ઉપાડવા જશું સવાર. હુસેનભાઈ નટ પર મચ્છી કાઢે જ હમણાં. મુજે ભાઈ શાક જેટલી નીકળી આવશે. શાક થઈ ગયું નહીં થાય. શાક નહીં તૂટશે. શાક માટે જાઓ ને. હો ખાલી શાક વાળી લેવાનું. આવ્યા તારા ઓળી ભરવા ના ભરાણી શાક નહીં જાય. હલો તો ભાઈ લોગ આજની ફિશિંગ આપણી પૂરી થઈ. આટલો વિડીયો થયો આપણો પૂરો. વિડીયો મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયો.